હલો 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 બાકી તમને અનુભવ જ છે ને જેમ સમય હલો એ તમયંતરિયાડાને આપ્યો કિનારો ન તો કાંઈ જે દી અમને સહારો ન તો કાંઈ જે દી અમને સહારો નવી જિંદગી તે અમારી બનાવી નમો ભીમ રાવ હું ચરણે તમારા નમો ભીમ રાવ ચરણે તમારા તારે હાથ આવી કલમને ચલાવી લખી સંવિધાન રચી લોકશાહી લખી સંવિધાન રચી લોકશાહી તારી દીર્ઘી નજરોથી અબડાને તારી નમો ભીમ રાવ ચરણે તમારા નમો ભીમ રાવ ચરણે તમારા તમે સાહેબ બનીને અમને સાહેબો બનાવ્યા હતા વર્ષોના કલંકને મિટાવ્યા
તમે સાહેબ બનીને અમને બધાયને સાહેબો બનાવ્યા. ઈ હતાવર સોના કલંકને મિટાવ્યા. હતાવર સોના કલંકને મિટાવ્યા. દિનેશ કહે કાયમ હું ઋણી તમારો. નમો ભીમ રાવ ચરણે તમારા. નમો ભીમ રાવ ચરણે તમારા. ભીમે મારી ભ્રમણા ભાંગી મટાડ્યું મનનું તું. એ ભાઈ એ જ ભીમે મારી ભ્રમણા ભાંગી. એ જોને ટાળી રે દીધા મનના તું. બુદ્ધ ઉપદેશ અમને સમજાવ્યો. હું તો કોઈ દી ભૂલું નહીં બાબા ભીમને. એ દલિત કુળના દેવ છે વીરમાયો ને રોહિદાસ. એ જ રોહિત દલિત કુળના દેવ છે રોહિત ને વીરમાયો ને રોહિદાસ. રોહિત કુળમાંથી આવતા એવા સંત રોહિદાસ મરદામાંથી માનો બનાવ્યા. હું તો ભૂલું નહીં બાબા ભીમને. એ ભાવથી ભીમને વંદન કરીએ. એ દેશ દીપકમાં ઓજસ ભરીએ. દેશ દીપકમાં ઓજસ ભરીએ. બાબા ભીમરાવને વંદન કરીએ. બાબા ભીમરાવને વંદન કરીએ. તન મન ધન સહુ અર્પણ કરીએ. ચરણ પડીને વંદન કરીએ. તન મન ધન સહુ અર્પણ કરીએ ભાઈ. ચરણ પડીને વંદન કરીએ. વંદન કરીએ બાબા ભીમરાવને વંદન કરીએ. બાબા ભીમરાવને વંદન કરીએ. દેશ દીપકમાં ઓજસ ભરીએ. દેશ દીપકમાં ઓજસ ભરીએ. બાબા ભીમરાવને વંદન કરીએ. ભાવથી ભીમને વંદન કરીએ.
વિસરીએ. ખાસ કહું તો બહુ મોટા કલાકાર બનવાના જરાય ઓળતા નથી, પણ બાબા સાહેબની સ્તુતિ ગાતો હોય ને, દિલો દિમાગમાં એક જ વાત હોય કે એના ઉપકારો કેમ ભૂલવા. કલાકાર બનવું પછી કે ન બનવું પછીનો પ્રશ્ન છે, પણ મારી કલા વડે મારા આલ્બમો હજી આવે છે, એમાં થોડી ઘણી ક્રાંતિ આવે એ જ પ્રયત્ન છે, બાકી કોઈ અભરખા નથી. બાબાના ગુણ હાચા ગાવીએ, ઉપકારોને કેમ વિસરીએ, કેમ વિસરીએ. ભાવથી ભીમને વંદન કરીએ, ભાવથી ભીમને વંદન કરીએ. દેશ દીપકમાં ઓજસ ભરીએ, દેશ દીપકમાં ઓજસ ભરીએ. ભાવથી ભીમને વંદન કરીએ, બાબા ભીમરાવને વંદન કરીએ. આશીષ ભીમને સંકટ હરીએ, આશીષ ભીમને સંકટ હરીએ. કાર્ય સફળ અમે સત્વર કરીએ, બાબા કાર્ય સફળ અમે સત્વર કરીએ, કાર્ય સફળ અમે સત્વર કરીએ. બાબા ભીમરાવને વંદન કરીએ, બાબા ભીમરાવને વંદન કરીએ. જય ભીમ કેરો નાદ જગાવી, બહુજનો આપણે ક્રાંતિ કરીએ. જય ભીમ કેરો
નાદ જગાવી બહુજનો આપણે ક્રાંતિ કરીએ ભાવથી ભીમને વંદન કરીએ દેશ દીપકમાં ઓજસ ભરીએ દેશ દીપકમાં ઓજસ ભરીએ ભાવથી ભીમને વંદન કરીએ ભાવથી વંદન કરીએ ભાવથી ભીમને વંદન કરીએ ભાવથી ભીમને વંદન કરીએ એક એક દલિત જગાયો એક એક દલિત જગાયો એવો અમારે દેશે હળવી ભીમો આયો હે અલીદાર મારા ભારત ભૂમિમાં જેણે અવતાર લીનો રે અવતાર લીનો સાથીદાર મારા ભારત ભૂમિમાં જેણે અવતાર લીનો અવતાર લીનો એ જીણે જાતિ રે ભેદ મિટાયો એ જીણે ભેદ મિટાયો એવો અમારે દેશે રે હળવી ભીમો આયો એ આયો आसन किनारे आसन किनारे
દારે મારા પશ્ચિમ ધામે જેણે આસન કિનારે આસન કિનારે એ જીણે દેશ મારે ડોકો અડવીર ભીમો આયો હે એક એક દલિત જગાયો એક એક દલિત જગાયો જેની અમારે દેશે રે અડવીર ભીમો આયો હે આયો દારે મારા પ્રેમે રે પંથી તમારા ગુણ લાર ગાવે રે ગુણ લાર ગાવે સાથીયા રે મારા મેરે પંથી તમારા ગુણ લાર ગાવે રે ગુણ લાર ગાવે આવે રે આનંદ સમાયો એવો અમારે દેશે અડવીર ભીમો આયો હે થઈ તારણ હારા યમને ઉગારા થઈ તારણ હારા ઉગારનારા દેશ દુલારા ભીમ બાબા દુસો ભરનારા નહીં ડરનારા નહીં ઝૂકનારા ભીમ બાબા થોડે ભીમરાવ દયાળો બાબો બંધારણ વાળો બાબો બંધારણ વાળો બાબો ભણભાર
वारो इतिहासना रचनारा सौथी ज्ञानी बुद्धिमानी खोजनहारी निष्णाती सुधारकवादी परोपकारी पीड़ित काज अवतारी पीड़ित काज अवतारी डिठोरे भीमराव डिठोरे भीमराव डिठोरे भीमराव दयाड़ो बाबो बंधारण वारो डिठोरे भीमराव दयाड़ो बाबो बंधारण वारो सवायो ए पिता राम जी तनो सपुत भीमराव भलेरो गणी गणी ने थयो राष्ट्रनो पुरुष वडेरो डिठोरे भीमराव डिठोरे भीमराव डिठोरे भीमराव दयाड़ो बाबो बंधारण वारो भगी भारत वारो बाबो बंधारण वारो राम जगाया सत्य धर्म मानवता तेरी जो चलावी पीड़ित जन ने महापीड़ा थी पीड़ा बचावी डिठोरे भीमराव डिठोरे भीमराव डिठोरे भीमराव दयाड़ो बाबो बंधारण वारो डिठोरे भीमराव दयाड़ो बाबो बंधारण वारो ताड़ियों को जोर से बजाओ। ए आंबेडकर गया तथागत नाय अनुरागी रोम रोम रणकांत
गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि बहु गामनी माटी बोले बहु गामनी माटी बोले बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि दीन धीर गंभीर वीर दुनिया महामी कन्य धीर गंभीर वीर दुनिया महामी अक्षर अक्षर धन्य कलम ना साक्षर स्वामी दिठोरे भीमराव दिठोरे भीमराव दिठोरे भीमराव यारो बाबो बंधारुण वारो दिठोरे भीमराव यारो परवीर भारत वारो जगत की मालिको અને ખાસ કરીને બહુજન સમાજમાં અને ખાસ કરીને દલિત સમાજમાં બાબા સાહેબે એટલા માટે આપણે આઝાદ કર્યા કે સમાજનું કાંઈક ભલું કરી શકીએ તમે ગામે ગામ નીકળો ને તમને જોઈને કોઈ પાછા વળી જાય જીવન થોડું કહેવાય નામ કમાવા માટે સાહેબ આયકો ગણી નાખવું પડે ત્યારે કોઈક યાદ કરે ને મારી કોઈ કેપેસિટી નથી કે ગુજરાતની માલિકોને એટલું મોટું નામ કરી શકું હું મારા સાહેબને આભારી છે એટલા માટે પાખંડ કરનારી वेदना वाली मनुस्मृति ने सड़गावी शिक्षण रसिया पी समता तापी अमर नामी यलगारी अमर नामी यलगारी दिठोरे भीमराव दिठोरे भीमराव दिठोरे भीमराव यारो बाबो बंधारुण वारो बाबो बंधारण वारो परवीर भारत वारो बाबो बंधारण वारो बाबो बंधारण वारो परवीर भारत वारो बाबो बंधारण वारो ये बाबा जागिया रे बाबा जागिया रे बाबा जागिया रे बाबा जागिया रे तारी कलम ये रे रस घोड़िया तारी कलम ये रे रस घोड़िया बाबा जागिया रे बाबा जागिया रे बाबा जागिया रे बाबा जागिया रे
આયો એપ્રિલ નો દિન ન જતા કદીના દિન એવી એકતાના રંગમાં જ બોડિયા બાબા જાગ્યા રે બાબા જાગ્યા બાબા જાગ્યા રે બાબા જાગ્યા તારી કલમ એ રસ ઘોડિયા તારી કલમ એ રસ ઘોડિયા બાબા જાગ્યા રે બાબા જાગ્યા બાબા જાગ્યા રે બાબા જાગ્યા રે એવા મનગમતા મંડપ રોપાવ્યા જાણે લીલુડા તોરણ બંધાવ્યા એવા મનગમતા મંડપ રોપાવ્યા જાણે લીલુડા તોરણ બંધાવ્યા એમાં રાજ ભીમરાવ બાબા બેરિસ્ટર થાય એમાં રાજ ભીમરાવ બાબો બેરિસ્ટર થાય દીપ દર્શન બાબા જાગ્યા રે બાબા જાગ્યા બાબા જાગ્યા રે બાબા જાગ્યા તારી કલમ એ રસ ઘોડિયા એ તારી કલમ એ રસ ઘોડિયા બાબા જાગ્યા રે બાબા જાગ્યા બાબા જાગ્યા રે બાબા જાગ્યા રે બાબે પૂરા પયા કોળ ગોવિંદ ભજે ભીમ બાબે પૂરા કિરા કોળ ગોવિંદ ભજે પ્રબુદ્ધ ભીમ લીધી કલમ ને કાઢા કોરિયા બાબા જાગ્યા રે બાબા જાગ્યા બાબા જાગ્યા રે બાબા જાગ્યા રે તારી કલમ એ રસ ઘોડિયા બાબા જાગ્યા રે બાબા જાગ્યા રે અને કલમ તો કેવી લીધી કલમ તો ઘણાએ લીધી હતી એ સમયમાં પણ મારા બાબા જેવી નહીં પણ કેવી આ કલમ લીધી બબે હાથમાં ને કાયદા લખવા જાય રે દલિતો બોલ
બાઈનો બેટડો ને કાયદા લખવા થાય રે દલિતો યારે બાબા ખમ્મા ખમ્મા તુને ખમ્મા ખમ્મા ધીમા તે બાઈનો બેટડો ને કાયદા લખવા થાય રે બહુજી યારે બાબા ખમ્મા ખમ્મા તુને ખમ્મા 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 તુને ખમ્મા ખમ્મા સાથે મળી સૌ બોલ્યા સાથે મળી સૌ બોલ્યા નર નારી હર ખાય રે દલિતો યારે બાબા ખમ્મા ખમ્મા તુને ખમ્મા 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 તુને ખમ્મા ખમ્મા કલમ લીધી બાપે હાથમાં ને કાયદા લખવા થાય રે બહુ મહામાનવના ગુણલા મનસુખ હેતે ગાય રે દલિતો યારે બાબા ખમ્મા ખમ્મા તુને ખમ્મા ખમ્મા મહામાનવના ગુણલા મનસુખ હેતે ગાય રે દલિતો યારે બાબા ખમ્મા ખમ્મા તુને ખમ્મા 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 તુને ખમ્મા ખમ્મા બોલો પ્રબોધ ભીમનો જય. આપણી સમક્ષ રવિનાબેન પણ હાજર થયા છે, હરિભાઈની પણ હાજરી છે. આજની વચ્ચે જીવતા શીખો. આજના સમયમાં આપણે શિક્ષણ લેતા થયા છે પણ સંસ્કાર ભૂલી ગયા, એટલે હવે આપણે આ દૂર જ રહીએ સમાજથી. આવનાર સમય કંઈક એવો ન બને કે સમાજ તો હશે પણ સમાજના લોકો નહીં હોય. એટલે મહેરબાની કરીને બધા પટાંગણને આવી જાવ, ટેબલની ત્યાંથી બધા સાઈડમાં આવી જાવ અંદર. આપણે એ માટે જ વ્યવસ્થા કરી છે. આપણે અંદર તો સેન્સ હોવું જોઈએ કે નહીં? એટલે તમામ લોકોને મહેરબાની કરીને અંદર આવી જાઓ. બહાર પ્રોગ્રામ છે જ નહીં, આપણે એ માટે તો વ્યવસ્થા કરી છે. એક મહિના દિવસની મહેનત છે તમને અહીં સુધી પહોંચાડવા માટે. તો લાભ લ્યો. બાબા સાહેબ આંબેડકરની વિચારધારાના જે ગુણગાન ગવાય છે એમાં સમજવા જેવું છે. વંડીએ ઊભીને નહીં સમજાય, એના માટે અંદર ઉતરવું પડશે. માટે બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે અંદર આવી જાઓ, પ્રોગ્રામને વ્યવસ્થિત નિહાળો. સૌથી પહેલાં સમાજની અંદર શિસ્ત આવશે ને પછી શિક્ષણ આવશે. શિસ્ત માટે આપણે સંસ્કાર જરૂરી છે, તો આપણે આપણા પોતાના સંસ્કાર પહેલાં બતાવવા જોઈએ. વ્યવસ્થિત રીતે કોઈ પણ કાર્યક્રમને નિહાળવો જોઈએ. અવ્યવસ્થા ઊભી કરવી એ આપણા સંસ્કારમાં નથી. આ ગામે એક ઐતિહાસિક નિયમ કર્યો છે. આપણા વિસ્તારમાં વર્તમાન સમયની સ્થિતિને જાણીને આજની આપણે આર્થિક રીતે આપણે નબળા પડતા જઈએ છીએ. આ ગામે એક નવા નિયમનું બહાર પાડ્યું છે કે આજથી આપણા વિસ્તારની અંદર ચાલી આવતી દાગીના પ્રથામાં બદલાવ કરવો એ આ ગામના
વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ અને તમામ લોકોની સર્વસંમતિથી જે દાગીના પ્રથામાં સુધારો લાવવાનો હતો એ આજથી અમલવારી થશે. આજ પછી રામપારા ગામની કોઈ પણ દીકરીનું સગપણ થશે તો માત્ર 1.5 તોલું લેવામાં આવશે. અત્યાર સુધી 3 તોલા લેવામાં આવતા હતા. આ પણ એક ઐતિહાસિક ચુકાદો છે. અહીંથી તમામ લોકોએ શીખ લેવી જોઈએ કે રામપરા ગામે શરૂઆત કરી છે. તમામ ગામના આગેવાનોને, યુવાનોને હું કહેવા માંગુ છું કે તમામ લોકો પોતાની જવાબદારી સમજીએ અને પોતાના ગામની અંદર પણ આ નિયમ થાય એ માટેના મહેનત કરે. કારણ કે આજે તમામ લોકોને આ પ્રશ્નો તો છે જ, પણ આપણે કોઈ આગળ થતું નથી. આ ગામની અંદર જ્યારે યુવાનોએ આ શરૂઆત કરી તો વડીલોએ પણ સાથ સહકાર આપ્યો. આપણે અત્યારે આવી મોંઘવારીની અંદર શિક્ષિત થયા છે. હવે આપણે સંગઠિત થવાનું છે, પછી સંઘર્ષ કરવાનો છે અને એ સંઘર્ષની તાકાત આપણે આ દેશમાં ઊભી કરવાની છે. તો હું તમને નમ્ર વિનંતી કરું છું કે વ્યવસ્થિત રીતે આ પ્રોગ્રામને નિહાળો, બાબા સાહેબ આંબેડકરને સમજો અને આ કાર્યક્રમની અંદર આ ગામના તમામ શિક્ષિત પરિવારોએ ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. આ ગામના વડીલોએ ખૂબ સારું યોગદાન આપ્યું છે અને આ ગામના મજૂર વર્ગે પણ ખૂબ જ સારું તન, મન અને ધનથી યોગદાન આપ્યું છે. અત્યારે પણ ચાલુ જ છે. તો જે કોઈ લોકોની ઈચ્છા હોય, આ પૈસા છે આ બાબા સાહેબની વિચારધારામાં અને સમાજના કંઈક ને કંઈક એવા વિકાસમાં વપરાશે કે જેથી કરીને આપણે આવનાર સમયમાં કંઈક નવું સ્થાપિત કરી શકીએ. તો અત્યારે અશોકભાઈ બાલુભાઈ મકવાણા તરફથી 555 રૂપિયા આવે છે. રામાભાઈ વાઘાભાઈ વાણવી 551 રૂપિયા આવે છે. એટલે જે કોઈને લખાવવા હોય એ ટેબલ છે, લખાવતા રહેજો અને પ્રોગ્રામની મોજ માણતા રહેજો. હવે પછી આપણા જ વિસ્તારના જૂના ગાયક શ્રી હરિભાઈ વાણવીને હું કહું કે પ્રોગ્રામને આગળ વધારે, બધા મોજ આવે વર્ષો અને આનંદ કરવાનો છે. આ રામપરા ગામની અંદર બાબા સાહેબ આંબેડકરનો એક સૌથી મોટો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. એને આપ સૌ લાભ લ્યો એ મારી નમ્ર વિનંતી. જય ભીમ. જે યુટ્યુબની ખૂબ નાની ઉંમર છે એમની, તે છતાં પણ ઘણા આલ્બમ, નવા કલાકારોને એવડું મોટું પ્લેટફોર્મ આપે ને પોતે એટલો વિવેકવાળો અને એટલો ડાયો દીકરો છે કે આપણે એનું શું વાત કરીએ યાર. સમાજને સમર્પિત એવા પંકજભાઈ ભજગોતરની પણ અહીં હાજરી છે. પોતે યુટ્યુબર છે અને નવા કલાકારોને પ્લેટફોર્મ આપે છે અને આવા યુવાનોને પ્રોત્સાહન આપવું એ આપણી નૈતિક ફરજ છે. એમને જોરદાર તાળીનો ગળગાટથી મિત્રો વધાવી લ્યો.